વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં યુનિટ 3 જેનું નામ છે આયોજન એટલે કે પ્લાનિંગ માં એનું સ્વરૂપ, એના લક્ષણો, એનું મહત્વ, એનું મર્યાદા આ બધા ટોપિકનો વિગતવાર અભ્યાસ કર્યો. આયોજન આપણને ખ્યાલ છે એ સર્વવ્યાપક પ્રવૃત્તિ છે. મીન્સ દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. આયોજનનું મહત્વ આપણે જોઈ લીધું. આયોજન ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે અને ભવિષ્ય અનિશ્ચિત છે, એટલે આયોજનમાં પણ ઘણા બધા ખામીઓ, એની મર્યાદા રહેલી છે. કોઈ પણ ધંધાકીય ક્ષેત્રમાં આયોજન છે એ હેતુ નિર્ધારણ, આયોજન કરવાથી જે ધ્યેય સિદ્ધિ છે એ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આપણે એમ કહી શકાય કે ધંધાકીય એકમ છે એના માટે જે પ્રવૃત્તિ છે, જે કરવાની પ્રવૃત્તિ છે એનો નકશો કોણ તૈયાર કરે છે? આયોજન. આયોજન દ્વારા ભવિષ્યની જે પ્રવૃત્તિઓ છે એનો નકશો તૈયાર થાય છે અને સંચાલન દ્વારા એમાં રંગ પૂરવામાં આવે છે. આયોજન બૌદ્ધિક પ્રક્રિયા છે. મીન્સ એમાં જે નિર્ણયો લેવાના હોય, એમાં જે બધા આધારો લેવાના હોય એ બુદ્ધિપૂર્વકના સભાનપણે લેવાના હોય છે. તો આપણે કહી શકાય કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. કોઈ પણ ધંધાકીય એકમ માટે આયોજન ભવિષ્ય માટે કરવાનું હોય, ભવિષ્ય અનિશ્ચિત છે, માટે જે આયોજનની પ્રક્રિયા છે એ નીચે મુજબના તબક્કામાંથી પસાર થાય છે. આ બધા કાર્યો એક પછી એક, મેં કીધું એમ જ્યારે પણ તમને પ્રક્રિયા પૂછાય એમાં તમે આડા જે તબક્કા અથવા કાર્ય લખો તો ના ચાલે. એક પછી એક, કારણ કે એક કાર્ય પૂરું થાય પછી જ બીજું કાર્ય શરૂ થાય, બીજું કાર્ય પૂરું થાય પછી જ ત્રીજું કાર્ય શરૂ થાય. એટલે કે જ્યારે પણ તમને કોઈ પ્રક્રિયા પૂછાય ત્યારે જે તમારા પોઈન્ટ્સ છે બરાબર એ સિક્વન્સમાં એક પછી એક એમ જ લખવા જરૂરી છે. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું આયોજનની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ ઓફ પ્લાનિંગ. આયોજનનું કાર્ય બહુ મહત્વનું છે, પાછું એ ભવિષ્ય સાથે સંબંધિત છે. માટે આ બધા જે તબક્કા છે, આ બધા કાર્યો છે, પ્રક્રિયાના જે આ બધા તબક્કા છે એ આપણે વિગતવાર એક પછી એક જોઈશું. એમાં પહેલું છે હેતુ નિર્ધારણ. આયોજનનો પ્રથમ તબક્કો, સૌથી પહેલા આયોજન શેના વિશે કરવાનું છે એટલે કે આપણો હેતુ શું છે. હેતુ નિર્ધારણ એ આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે. તમને એમસીક્યુ માં અથવા 1 માર્ક્સમાં પણ પૂછાય કે આયોજનની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો હેતુ નિર્ધારણ. હવે આપણા હેતુ કેવા હોવા જોઈએ? સૌથી તો પહેલા તો આપણે જે એકમ અથવા કોઈ ધંધાકીય પેઢી છે એ હેતુ નક્કી કરે છે એ વાસ્તવિક હોવા જોઈએ, એટલે કે શક્ય, એને પૂરા કરવા શક્ય હોવા જોઈએ. બરાબર? તમે ગમે એવા હેતુ રાખી કરો, એ હેતુ રાખી દો, એનો આવજો વાસ્તવિક, બુદ્ધિગમ્ય અને વ્યવહારિક હોવા જોઈએ. તો જ આ હેતુઓ ઉપયોગી સંચાલક માટે થઈ પડે. મીન્સ કે જ્યારે પણ હેતુ નિર્ધારણ કરીએ ત્યારે હેતુઓ કેવા પસંદ કરવા જોઈએ? જે વ્યવહારુ હોય, જેને પૂરા કરી શકાય એવા હોવા જોઈએ અને એની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ સંચાલકોને એ ઉપયોગી નીવડે છે. તો સૌથી પહેલું આપણી પ્રક્રિયા છે આયોજનની પ્રક્રિયા, હેતુ નક્કી કર્યા, હેતુઓનું નિર્ધારણ કર્યું જે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોય. હેતુ નક્કી કરી લીધા, હવે શું કરવું? બીજો તબક્કો છે આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હવે આયોજનનો આધાર શેના ઉપર રહેલો છે એ આપણને હવે ખબર હોવી જોઈએ. આખું આયોજન પૂર્વાનુમાન એટલે કે પૂર્વધારણાઓ પર આધારિત છે. એટલે કે હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજન પાર પાડવા માટે
તમે જ્યારે પૂર્વધારણાઓ નક્કી કરો છો, એના આધારો સ્પષ્ટ કરો છો, ત્યારે એકમને અસર કરતા જે વિવિધ પરિબળો હોય એને ધ્યાનમાં લેવા જરૂરી છે. જો તમે આધાર સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. મીન્સ આયોજનની સફળતા માટે તમે જે પૂર્વ ધારણાઓ અથવા પૂર્વાનુમાનનો આધાર લ્યો છો એ આધાર સ્પષ્ટ હોવો જોઈએ. તો આયોજનની પ્રક્રિયાનું પહેલું પગથિયું હેતુ નિર્ધારણ, બીજું પગથિયું આયોજનના આધાર સ્પષ્ટ કરવા, ત્રીજું પગથિયું છે માહિતી એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું. હવે શું કરવું? આપણે આધારો તો સ્પષ્ટ કરી દીધા, પછીનું કાર્ય છે તમારે માહિતી એકત્રિત કરવાની છે. આ માહિતી તમે પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે એકત્રિત કરી શકો છો. પણ જે પણ માહિતી એકત્રિત કરો છો એનું ત્યારબાદ તમારે વર્ગીકરણ કરવાનું છે. તમારે માહિતી એકત્રિત થઈ ગયા પછી એનું વર્ગીકરણ કરો, વર્ગીકરણ પછી વિશ્લેષણ કરો, વિશ્લેષણ કર્યા પછી તેનું અર્થઘટન કરો. મીન્સ માહિતીને એકત્રિત કરી તેનું વિશ્લેષણ, વર્ગીકરણ અને અર્થઘટન કરવાનું હોય છે. અને ત્યારબાદ જે પૂર્વધારણાઓ અથવા પૂર્વાનુમાનો છે એ બાંધવાના હોય. જો તમે માહિતી સચોટ અને ચોક્કસ લીધી હશે તો જ તમારું જે આધાર છે બરાબર ભવિષ્યની યોજના છે, આયોજન છે એનું પરિણામ ચોક્કસ મળી શકે. જેવી માહિતી એવું તમારું પરિણામ. જો તમે માહિતી અપૂરતી, અચોક્કસ હશે તમારી માહિતી તો તમારા આયોજન છે એ સફળ થશે નહીં. તો આયોજનનો ત્રીજો તબક્કો હતો માહિતીનું એકત્રિત કરવી અને તેનું વિશ્લેષણ કરવું. ચોથો તબક્કો આવ્યો હવે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. આપણે સૌથી પહેલા તો માહિતી એકત્રિત કરી, પ્રત્યક્ષ રીતે, પરોક્ષ રીતે, પછી તેનું વિશ્લેષણ કર્યું, વિશ્લેષણ કર્યા બાદ અર્થઘટન કર્યું. આ બધું કર્યા બાદ હવે ચોથું છે આપણે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. એકમમાં આપણે ધ્યેય સિદ્ધ કરવા માટે અનેક વિકલ્પો હોય. આ વિકલ્પોની બધી યાદી તમારે આ ચોથા તબક્કામાં તૈયાર કરવાની હોય. કયા કયા વિકલ્પો છે એની યાદી તૈયાર કરો. બરાબર, તમારે એકમનું ધ્યેય શું રાખવું, એના ધ્યેય સિદ્ધિ માટે તમારે કઈ યોજના તમે પ્રાપ્ત છે એની આખી તમારે યાદી બનાવવી પડે. જેમ કે આપણે કોઈ એકમ છે એ વસ્તુ વેચતા હોય તો ઉત્પાદન કરીને વેચી કે ડાયરેક્ટ તૈયાર માલ લઈ અને એનું વેચાણ કરવું. આવા ઘણા બધા વિકલ્પો જો એકમ પાસે હોય તો એ બધા વિકલ્પો, પ્રાપ્ય વિકલ્પોની એક આખી યાદી તૈયાર કરવાની હોય છે ચોથા તબક્કામાં. હેતુ નિર્ધારણ, પછી આપણા આયોજનના આધારો સ્પષ્ટ કર્યા, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કર્યું અને ચોથું છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી. યોજના તૈયાર કર્યા બાદ પાંચમું છે વિકલ્પોની વિચારણા કરવી. એટલે શું કે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ જેટલા પણ વિકલ્પો છે એના પર ધ્યાનથી વિચારવામાં આવે છે. બુદ્ધિનો ઉપયોગ કરી અને સભાનપણે આ બધા વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવે છે. આ એકમને અસર કરતા પરિબળો એનો પણ વિચાર કરવો પડે. બરાબર, તમે જ્યારે વિકલ્પો વિચારો ત્યારે એકમને અસર કરતા પરિબળો છે એના સાથે વિકલ્પને શું સંબંધ છે, તમે જે વિકલ્પ નક્કી કર્યો છે એને કયા કયા પરિબળો અસર કરશે એનો પણ તમારે વિચાર કરવાનો હોય છે. આખી પ્રક્રિયા છે એ એક બૌદ્ધિક પ્રક્રિયા કહી શકાય. કારણ કે તમે જે માહિતી કરો છો, વિકલ્પિક યોજનાની વિચારણા કરો છો, એના માટે તમારે ગાણિતિક કે આંકડાશાસ્ત્રીય જે છે એ બધા આંકડાનો પદ્ધતિનો ઉપયોગ
ઉપયોગ કરવો પડે છે અને આ એક બુદ્ધિથી કરવામાં આવતી પ્રક્રિયા છે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવે છે જેનું નામ છે કાર્યાત્મક સંશોધન. તમને જેને આપણે ઇંગ્લિશમાં કહેશું ઓપરેશન રિસર્ચ. તમને શોર્ટ એક વાક્યમાં પૂછાય કે OR ઓપરેશન રિસર્ચ નું ફૂલ ફોર્મ, OR નું પૂર્ણ રૂપ શું છે? તો ઓપરેશન રિસર્ચ બરાબર એક આદર્શ યોજના, ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના ધંધાકીય એકમ માટે નક્કી કરવામાં આવે છે જેને કહેશું કાર્યાત્મક સંશોધન. તો આપણે વિકલ્પોને વિચારણા કરી, એના માટે આપણે એક એકમ છે એ કાર્યાત્મક સંશોધન યોજના તૈયાર કરે છે. છઠ્ઠો છે ચોક્કસ યોજના સ્વીકારવી. આપણે સૌથી પહેલા તો જેટલી પણ યોજના હતી એની વિકલ્પોની યાદી તૈયાર કરી. યાદી તૈયાર કરવા બાદ તેના પર વિચારણા કરી. વિચારણા કર્યા બાદ હવેનો મુદ્દો છે છઠ્ઠો કે એમાંથી કોઈ એક ચોક્કસ યોજના સ્વીકારવાની. આ ચોક્કસ યોજના શ્રેષ્ઠ હોવી જોઈએ. આ ચોક્કસ યોજના સ્વીકારતા પહેલા આપણે દરેક પરિબળોનો વ્યવસ્થિત અભ્યાસ કર્યા બાદ બધા વિકલ્પોની બધી વૈકલ્પિક યોજનાની પસંદગી કર્યા બાદ યોગ્ય અને શ્રેષ્ઠ વિકલ્પની આપણે ચોક્કસ યોજના સ્વીકારવાની હોય છે. છઠ્ઠા તબક્કામાં સાતમો તબક્કો છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. હવે સૌથી પહેલા તો ગૌણ યોજના એટલે શું એ ખબર હોવી જોઈએ. આપણને મુખ્ય અને ગૌણ વિષય એની તો આપણને ખબર છે બરાબર. મેઇન અને ઓબ્જેક્ટિવ. તો મેઇન મુખ્ય યોજના છે એને અનુરૂપ અથવા એને સહાયરૂપ થવા માટે જે વિકલ્પો વિચારવામાં આવે છે, મુખ્ય યોજનાને સહાયરૂપ થવા માટે જે વિકલ્પો વિચારવામાં આવે છે એને આપણે ગૌણ યોજના કહેશું. ફરી એકવાર, ગૌણ યોજના એટલે શું? તો કે મુખ્ય યોજનાને અનુરૂપ અથવા મુખ્ય યોજનાને સહાયરૂપ થાય તે માટે જે બીજી યોજના, અન્ય યોજના વિકલ્પો વિચારવામાં આવે છે એને ગૌણ યોજના. તમને એક વાક્યમાં પૂછાય ગૌણ યોજના એટલે શું? તો મુખ્ય યોજનાને અનુરૂપ અથવા મુખ્ય યોજનાને સહાયરૂપ થવા માટે જે વિકલ્પો વિચારવામાં આવે છે તેને ગૌણ યોજના કહે છે. હવે ગૌણ યોજના છે એનું ઘડતર અને ચકાસણી આ આપણો સાતમો તબક્કો છે. એટલે શું કે તમે કોઈ વસ્તુનું નિર્માણ કરો છો, મેન્યુફેક્ચર ઉત્પાદન કરો છો, તો જેમ કે કોઈ એક કાર બનાવતી કંપની હોય તો કારના જે પાર્ટ્સ છે અલગ અલગ, એન્જિન છે, વ્હીલ્સ છે, તો આ બધા છે એ વ્હીલને એ બધું પોતે જ કંપનીમાં પોતાની રીતે મેન્યુફેક્ચર કરશે, ઉત્પાદન કરશે કે તૈયાર વ્હીલ લઈને એમાં ફિટ કરશે. આ બે યોજના થઈ. મુખ્ય યોજના છે એની કાર બનાવવી થઈ, પણ જે કારના પાર્ટ્સ છે અલગ અલગ બરાબર, વ્હીલ્સ છે કે એન્જિન છે, એનું એ તૈયાર લઈને એમાં ફિટ કરશે કે જાતે મેન્યુફેક્ચર કરશે, આને આપણે ગૌણ યોજના કહી શકાય છે. ગૌણ યોજના તૈયાર તો કરી લીધી, પછી હંમેશા એની ચકાસણી કરવી પડે કે એ સફળ થશે કે નહીં. શા માટે? જો તમે ચકાસણી ન કરો તો આપણી જે મુખ્ય યોજના છે, મૂળ યોજના છે, એમાં અવરોધ પેદા થાય. તો હંમેશા જ્યારે પણ ગૌણ યોજનાનું ઘડતર થાય ત્યારબાદ તેની ચકાસણી પણ કરવામાં આવે છે કે જેથી મુખ્ય યોજનામાં અવરોધ ઊભો ન થાય. અને આપણો આયોજનનો અંતિમ
મુખ્ય યોજના હોય અથવા ગૌણ યોજના હોય એના માટે તમે કોઈ નિષ્ણાતની મદદ લીધી હોય અને એનો કોઈ અભિપ્રાય મળે તો એના દ્વારા તમે સાચો યોગ્ય નિર્ણય લઈ શકો છો. આયોજન છે એ તમે જોયું, આ બધી પ્રક્રિયા જોઈ. પહેલી હેતુ નિર્ધારણ, એ પૂરું થયા બાદ આયોજનના આધાર સ્પષ્ટ કરવા, પછી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, ત્યારબાદ વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, અને છેલ્લું 8મું પગથિયું છે યોજનાનું મૂલ્યાંકન. આ આઠે તબક્કા એક પછી એક આધારિત છે, એકબીજા ઉપર આધારિત છે. એક પૂરું થાય ત્યારબાદ બીજું શરૂ થાય છે. આયોજન આપણે જોઈએ એક સતત પ્રક્રિયા છે, બરાબર, સતત ચાલતી પ્રક્રિયા છે. અને જ્યારે પણ આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ, મીન્સ આ તબક્કો પૂરો થયો ત્યારબાદ આ તબક્કો શરૂ થયો, આ તબક્કો પૂરો થયો ત્યારબાદ બીજો તબક્કો શરૂ થયો, જ્યારે પણ તબક્કાવાર આપણે આગળ વધીએ ત્યારે લુક એન્ડ લીવ એટલે કે જુઓ અને આગળ વધો, જુઓ અને આગળ વધો, જેને કહેવાય લુક એન્ડ લીવ. લુક એન્ડ લીપનો સિદ્ધાંત એટલે કે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે. દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. આયોજનની પ્રક્રિયા છે એના દરેક તબક્કામાં મૂલ્યાંકન જરૂરી છે. એક તબક્કોમાં મૂલ્યાંકન કર્યું ત્યારબાદ જુઓ અને પછી આગળ વધો. આ તબક્કામાં પહોંચ્યા બાદ જુઓ અને આગળ વધો. તો તમને સમજાવો, એમાં એમ પણ પૂછાય કે જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત આયોજનમાં કેવી રીતે મહત્વનું છે. તો આ હતી આપણી આયોજનની પ્રક્રિયા. મેં તમને કીધું એમ કે જ્યારે પણ તમને પ્રક્રિયા પૂછવામાં આવે તો એના તબક્કા તમારે લાઈનમાં સિક્વન્સમાં લખવા જરૂરી છે. હવે આજના હોમવર્કના ક્વેશ્ચન આન્સર જોઈશું. આપણે આયોજનની પ્રક્રિયાના તબક્કાનો અભ્યાસ કર્યો. આજના લેક્ચરમાં આપણે 7 પ્રશ્ન હોમવર્કના છે. પહેલો પ્રશ્ન છે OR નું વિસ્તૃત રૂપ આપો, બરાબર, તમારે ફૂલ ફોર્મ લખવાનું છે. બીજો પ્રશ્ન છે જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીવ નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે. ત્રીજો પ્રશ્ન છે હેતુ નિર્ધારણ એટલે શું. ચોથું છે ગૌણ યોજના કોને કહેવાય. પાંચમું આયોજનની પ્રક્રિયા સમજાવો. જ્યારે તમને આ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે દરેક જે તબક્કા છે એ લાઈનમાં સિક્વન્સમાં લખી એની ડિટેલ લખવાની છે. છઠ્ઠો પ્રશ્ન છે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. આ વિધાનને તમારે સમજાવવાનું છે. અથવામાં આ જ બીજી રીતે પણ પૂછાઈ શકે કે આયોજન એ પરિવર્તનશીલ હોવું જોઈએ. તો આ બે ઓપ્શનમાં બે રીતે પૂછાઈ શકે. સાતમું છે સંચાલનના કાર્યમાં આયોજન એ સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. એટલે કે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આ વિધાનને તમારે સમજાવવાનું છે. આ બધા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. આજના લેક્ચરમાં આટલું જ. વધુ આપણે આગળ જોઈશું. આભાર.